હેલો મિત્રો, જ્ઞાન સહાયકનો ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો છે. હવે બીજા રાઉન્ડની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તે આવી ગયો છે. જેમ કે હજી બી જ્ઞાન સહાયકની સૌથી પહેલા રાઉન્ડના મેરિટ લિસ્ટ પ્રમાણે હજી પણ અમદાવાદમાં 45% જેટલી જગ્યા બાકી છે. એવી રીતે બીજા અલગ અલગ જિલ્લામાં પણ જગ્યાઓ ખાલી હશે. તો એના માટે હવે એવું છે કે ટાટ કોઈ પણ વર્ષમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ પાસ કર્યું હોય તે બધા લોકો આ વખતે ફોર્મ ભરી શકે છે. એટલે આ વખતે ફોર્મ ભરવા માટેની તારીખ છે 24/7/2026 બપોરે 2 કલાકથી ચાલુ થશે. તે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 30/7/2026. એટલે આ જે 6 દિવસમાં તમે લોકો જે ફોર્મ ભરશો એ બધા ટેટ ક્લિયર કરી હોય કોઈ પણ વર્ષમાં, એટલે કે 2013 પછી જેટલા લોકોએ ક્લિયર કરી હોય 2023 સુધી, તે બધા લોકો શું કરી શકશે? ફોર્મ ભરી શકશે. એના પછી એક મેરિટ લિસ્ટ જાહેર થશે. તે 3/8/2026ના રોજ બપોરે 2 કલાકે. મેરિટ લિસ્ટ જાહેર થયા પછી તમારો જો મેરિટમાં નંબર આવતો હોય તો તમારે શું કરવાનું છે? 5 તારીખે 5/8/2026ના રોજ અલગ અલગ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. હવે સપોઝ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો, એનો ટાઈમિંગ હોય છે સવારે 10 થી 12 વાગ્યા સુધીનો. તો પછી તમને તેના તે જ દિવસે સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવશે. એટલે સપોઝ તમે 5/8/2026 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા, તો એ જ દિવસે તમને સ્કૂલ જે જગ્યાએ ખાલી હશે એની તમે પસંદગી કરી શકશો. તો તમને બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઓર્ડર લેવા માટે એ લોકો પાછા બોલાવશે. એ પ્રમાણે તમને એ જ દિવસે સ્કૂલ પણ ફાળવી દેવામાં આવશે અને એના બીજા દિવસથી તમે સ્કૂલમાં જઈ શકો છો. બરાબર? અને જો 5/8/2026ના દિવસે જેનું નામ ના આવ્યું હોય મેરિટમાં, એ લોકોએ પણ અલગ અલગ બીજા જિલ્લામાં પસંદગી, એવી રીતે ત્રીજા જિલ્લામાં પસંદગી, એવી રીતે અલગ અલગ જગ્યાએ પણ આવશે. તો તેની માહિતી આપણે મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આપણે મળીએ બીજા વિડીયોમાં.